પ્રકરણ 15 વાર્તાનો અંત. વાર્તાનો અંત હું વાંચું તે પહેલાં જ કાયદાશાસ્ત્રી બોલી ઉઠ્યા, બસ બસ બસ, બહુ થયું. વાર્તાનો અંત હવે કળાઈ ગયો છે. નહીં વાંચો તો પણ ચાલશે. મેં ચોપડી બંધ કરી. એની તરફ એક કુતૂહલભરી દૃષ્ટિ કરી પૂછ્યું, શું અંત છે વાર્તાનો? બોલો ત્યારે. એમાં શું બોલવું તું? જાણીતો અંત છે. તો પણ એ કે પછી એ ડૉક્ટર કાં તો એ ઓરડાની પાસે બેઠો રહે છે અથવા ઓરડાને સાચવે છે અથવા તો એને તાળું મારી રાખે છે. બોલો, આ અંત છે ને? બરાબર છે, મેં કહ્યું. તમે અંત શોધી તો કાઢ્યો. સાચે જ એ અંત છે. પણ તમને કેમ ખબર પડી વિનાયક કે આ જ અંત આવવો જોઈએ? વિનાયક મારી સામે જોઈ રહ્યો. અમે બંને બાલમિત્ર હતા, સહ અધ્યાયી પણ હતા. અત્યારે એ કાયદાશાસ્ત્રી હતો અને હું ક્યાંક કારકુન હતો. છતાં પણ અમારી વચ્ચે અંતર નહીં જેવું હતું. એટલે એણે વિનોદથી કહ્યું, જો શંકર, આપણા વાર્તા લેખકો આવો જ અંત લાવી શકે, બીજો એને ગોત્યો પણ ન મળે. અરે, આ તે સાળો કાંઈ અંત છે? વેવલો અંત. આપણા વાર્તાકારો બીજો અંત લાવી શકે જ નહીં, હું જાણું તો. માનસશાસ્ત્ર અને બુદ્ધિ એ બેની કસોટીએ વાર્તાને માપો તો ઘણા ખરા વાર્તાકારોની વાર્તાઓ ફોતરા બનીને ઉડી જાય, તે આનું નામ. સોંઘો એવો આ અંત જ વાર્તાકાર માટે શક્ય હતો. એટલે મેં એ કહ્યો ને ત્યાં એ જ નીકળ્યું. તે આ વાતો વાંચી એમાં તો ડૉક્ટરનું પાત્ર છે ને તેનો એકનો એક પુત્ર મૃત્યુ પામવાથી આઘાત સહન ન થતાં એ ગેલછામાં પડે છે. એટલે પછી અંતમાં કાં એ ઓરડા પાસે બેઠો રહે એમ આવે અથવા તે ત્યાં તાળું મારી એને સાચવે એમ આવે. બીજું શું આવે તું જ કહે ને? એટલે મેં અંત કહી દીધો. બાકી તો જો આ કાબૂમાં હોય તો એવું કાંઈ જ ન થાય. લેખકનું માનસ પોચું એટલે આવો અંત એણે આણ્યો. વિનાયકે આંગળીથી પોતાનું માથું બતાવ્યું. આ કબજામાં હોવું જોઈએ શંકર, આ માથું. બરાબર, મેં કહ્યું. તમે શું અંત લાવત? આપઘાતનું? ના, આ વાર્તામાં પાત્ર પહેલેથી એવું મૂક્યું છે કે એ અંત શક્ય જણાતું નથી. હું અંત લાવત કે ત્યાર પછી ડૉક્ટર જે રોગથી એનો જુવાન છોકરો મૃત્યુ પામતો હતો તેનો અભ્યાસ કરે છે. પણ આપણા જીવનમાંથી બુદ્ધિનો મહિમા જ આપણે ખોઈ બેઠા છીએ, વિનાયકે કહ્યું. તે વખતે તો અમારે આ વિશે કાંઈ બહુ ચર્ચા થઈ નહીં. મને લાગ્યું કે વિનાયક કહે છે એ અંત સારો છે, પણ જીવન કેવો પલટો લે છે એ પણ એક અગમ્ય વસ્તુ જ ગણી શકાય. એટલા બધા વિવિધ રંગો એમાં છે કે આમ જ થશે કે થાય કે થવું જોઈએ એમ ચોક્કસપણે કહી શકાતું નથી. ત્યાર પછી તો એ વાત અમે ભૂલી ગયા. વાર્તા પણ ભૂલાઈ ગઈ ને અમારી જીવન નૌકા નોખી નોખી વહાવતા છતાં મિત્રો તરીકે વારંવાર મળતા રહ્યા. વિનાયક વિશે થોડું જાણવું જરૂરી છે. વિનાયકનું મગજ ઘણું જ સ્વચ્છ ગણાતું. લેશ પણ પૂર્વગ્રહને કે લાગણીને એમાં સ્થાન રહેતું નહીં. એટલે એ કાંઈ ક્રૂર કે કઠણ ન હતો. એ પણ અત્યંત પ્રેમાળ આત્મા હતો. પણ સામાન્ય રીતે એ દરેક વસ્તુને અનેક દૃષ્ટિકોણથી તપાસતો. દરેક વાતમાં બહુ જ ચોક્કસ રહેતો અને માનતો કે ભૂલ ન થાય તો પરિણામ 100% ધાર્યું જ આવે. અને લગભગ દરેક પરીક્ષાના માર્ક પોતે મૂક્યા હતા તે પ્રમાણે જ મેળવ્યા હતા. જીવનમાં એને સિદ્ધિ સસ્તી તો નહીં પણ કાંઈક જોગાનું જોગ સરળતાથી મળી ગઈ હતી. એટલે એ કોઈ પ્રકારની નિરાશામાં માનતો પણ નહીં. અમુક પ્રકારના વૈજ્ઞાનિક સત્યો વિશે કે એના સામર્થ્ય વિશે પણ એની શ્રદ્ધા ગજબની હતી. એનો આ નિશ્ચયાત્મક બુદ્ધિનો વારસો એના એકના એક પુત્ર મનમોહનને મળ્યો હતો. ઊંચો પડછંદ, સુંદર, તંદુરસ્ત, વિનોદી, પ્રેમાળ એવો એ હસતો આત્મા હતો. હસતો આત્મા એ શબ્દ એને માટે બરાબર હતો. જ્યારે જુઓ ત્યારે એ નિખાલસ પ્રેમભર્યું હાસ્ય હસતો જ હોય. એનામાં કુદરતે જાણે કે એવી જીવન ઉલ્લાસી માયા મૂકી દીધી હતી. એને એક જ વખત જોનાર પણ એને પછી ભૂલી શકતા નહીં. વિનાયકના એક જીવન રહસ્યની મને ખબર હતી. એટલે જ્યારે હું આ મનમોહનને જોતો ત્યારે મને થતું કે ભલે વિનાયકની બુદ્ધિ ઘણી સ્વચ્છ, તર્કશુદ્ધ અને લેસ પણ આમ કે તેમ ન જાય એવી ગણાતી હોય, પણ એણે જ્યારે એની ગત પત્નીની તબિયત ખાતર ઓપરેશન કરાવીને એને વધારે ફરજંદ ન થાય એવું કરાવી મૂક્યું ત્યારે એણે કાંઈ બહુ મહત્ત્વનું કામ કર્યું હોય એમ મને હવે આ મનમોહનને જોયા પછી લાગતું નહીં. આ મનમોહનને એક ભાઈ કે એક બહેન હોત, કેટલી સુંદર એ બંનેની જોડી બનત. અને વિનાયકની એટલી વૈજ્ઞાનિક ને 100% અણિશુદ્ધ ભૂલ વિનાની સંભાળ છતાં એના પત્ની તો ગયા જ, પણ હવે તો એ વાત સંભાળવી નિરર્થક હતી. વિનાયકની બુદ્ધિની તેજસ્વીતા, એની દલીલ કરવાની શક્તિ,
એની શુદ્ધ વિચારસરણી, એની એકધારી નીતિ એ સઘળાએ વિનાયકને ધીમે ધીમે ઘણો મહત્ત્વનો હોદ્દો અપાવ્યો હતો અને હવે તો મનમોહન પણ પિતાને પગલે અત્યંત શક્તિશાળી જીવનનો પાયો નાખી રહ્યો હતો. જે દિવસે મનમોહન ઇંગ્લેન્ડ જવા ઉપડ્યો ત્યારે કેટલો આનંદ ત્યાં વ્યાપી ગયો હતો. મિત્રો ખુશખુશાલ હતા, સગાવાલા આવ્યા હતા, સ્વજનો હાર તોરા પહેરાવવા ભેગા થયા હતા. મનમોહનનો ચહેરો તો તે દિવસે કેવળ ઉગતા પ્રભાત સાથે સરખાવાય એટલો ખુશનુમા હતો. એની સાથે ભવિષ્યમાં જોડાવાની જેની શક્યતા ગણાતી હતી તે છોકરી અંજની પણ આજ તો ત્યાં આવી હતી. મનમોહન ને અંજની કેટલી વાર સુધી પોતાના ખંડમાં બેઠા હતા. છેવટે વિનાયક પોતે જઈને ગૃહસ્થો એવા વિનોદાત્મક વાક્ય સાથે તેમને સમયનું જ્ઞાન આપી આવ્યો ને બંને બહાર આવ્યા ત્યારે વાતાવરણ આખું આનંદની હેલીમાં રમતું હતું. હું પણ એ વખતે ત્યાં ગયો હતો. એક સ્થળે બેસીને બધું જોતો હતો. એટલી ધમાલમાં છતાં વિનાયક મારી પાસેથી નીકળ્યો ત્યારે મારે ખભે હાથ લગાવીને, અરે શંકર, તું ક્યારે આવ્યો અને અહીં કેમ બેઠો છે? આમ ચાલ, હું તને એક નવી ઓળખાણ કરાવું. એમ કહીને મને હેતથી આગળ ખેંચી સૌની વચ્ચે ઊભો રાખી, આ અમારા બાલમિત્ર શંકર, એમ કહીને સૌની સાથે મારી ઓળખાણ કરાવી. હું તો મનમોહનનો ચહેરો જોઈ જ રહ્યો. ખરેખર એની ફોઈબામાં કવિનો આત્મા હોવો જોઈએ. આ મનમોહન સાચા અર્થમાં મનમોહન હતો. તે દિવસે મેં અંજનીને પણ દૂરથી ઓળખી. મનમોહન પછી ઇંગ્લેન્ડ ગયો. ત્યાંથી એના કાગળ આવતા. જ્યારે હું વિનાયકને ત્યાં આવતો ત્યારે એ આખી ટપાલ મારી પાસે મૂકી દેતો. હું પણ એ વાંચીને છક થઈ જતો. મનમોહનનો અપૂર્વ વિજય ત્યાં પણ થઈ રહ્યો હતો. એક વખતની વાત છે. મનમોહન અઠવાડિયામાં પાછો ફરવાનો હતો. મને વિનાયકે ખાસ એટલા માટે તેડાવ્યો હતો. હું એના મકાન પાસે દરવાજા પાસે ઊભો હતો. ત્યાં તારનો પટાવાળો આવ્યો. સાહેબ, તેણે મને જોઈને જ કહ્યું, હું આવું જાઉં એટલે એ મને ઓળખે ખરો. આ જરાક અંદર લઈ જશો? તેણે મારા સામું એક પીળું પતાકડું ધર્યું. મનમોહનનો આવવા વિશેનો તાર હોવો જોઈએ એમ અનુમાન કરીને મેં તાર હાથમાં લીધો ને હું ઉપર ગયો. ઉપરના ખંડમાં વિનાયક બેઠો પોતાનું કામ કરી રહ્યો હતો. લક્ષ્મી, તેણે મને જોતાં જ કામ કરવાવાળીને બૂમ પાડી, એક ચાનો પ્યાલો લાવ ને જો, ભાઈ આજકાલમાં આવી ચડશે. ખંડ તૈયાર કરી નાખ્યો? હા સાહેબ. હા સાહેબ નહીં, જે ચીજ ભાઈ જ્યાં રાખતો હતો તે ચીજ ત્યાં જ હોવી જોઈએ. હા સાહેબ, એ જ પ્રમાણે ગોઠવ્યું છે ને. પથારી, ટેબલ, પુસ્તક ભાઈને બહુ ગમે છે તે. ભાઈ સાહેબની છબી પણ મેં ગોતી કાઢી છે. ભાઈ પથારીમાં સૂએ તો બરાબર સામે દેખાય તેમ મૂકી છે ને? ઠીક, સારું, ચા લાવ તો. લક્ષ્મી ચા લેવા ગઈ ને મારા મનમાં કોણ જાણે ક્યાંથી એક ધ્રાસકો પડ્યો. આ મારા હાથમાં છે તે હશે તો સારા સમાચારના. મને પટાવાળાની ઉતાવળ ને એનો ચહેરો જરાક શંકા કરાવી ગયો. મેં કહ્યું, આ તાર પટાવાળો આપી ગયો, તે પણ એનો જ હશે. એ જ હશે. વિનાયકે હાથ લાંબો કરીને તાર લીધો, ફોડ્યો ને તેના ઉપર નજર કરી ગયો. પણ એનો ચહેરો જોતાં હું ધ્રુજી ઉઠ્યો. એના ઉપરથી નૂર ઉડી જતું જણાયું. મને લાગ્યું કે વિનાયક હમણાં પડી જશે, પણ તે તરત જ શાંતિ રાખવા મત્તો જણાયો. તાર છે શંકર, મારે તરત નીકળવું જોઈએ. ભાઈ મુંબઈમાં તાવના ઝપાટામાં આવ્યો લાગે છે. તેણે ઊભા થઈને ફોન હાથમાં લીધો. તાર પડ્યો હતો તે મેં લીધો ને મારા પણ હોશકોશ ઉડી ગયા. જેને માટે આજકાલ આવવાની રાહ જોવાતી હતી તે મનમોહનની ઘણી સખત માંદગીના સમાચાર એમાં હતા. આથમતી સંધ્યા સમયે 25 દિવસ પછી એ ઘેર હું આવ્યો ત્યારે ત્યાંની ભેદી નાકે એવી શાંતિ જોઈને સ્તબ્ધ થઈ ગયો. દરવાજા પાસે એક માણસ બેઠો હતો. તેણે ઇશારતથી જ સાહેબ અંદર હોવાની વાત કહી દીધી. હું અંદર ગયો. સીડીનું દરેક પગથિયું પણ જાણે આ ઘરનો શોક જાણતું હોય તેવું મૂંગું જણાયું. મને બહુ જ દુઃખ થયું, પણ ઉપર ગયા વિના છૂટકો ન હતો. વિનાયકે એક વખત મને કહેલી વાત યાદ આવી. પોતાના કુટુંબમાં લાંબી આયુ મર્યાદા હતી એમ એણે મને કહ્યું હતું. આજે વિનાયકને શું થતું હશે એની કેવળ કલ્પના પણ ધ્રુજાવે તેવી હતી. હું અંદરના ખંડમાં ગયો. તે વિનાયક સામે જ બેઠેલો નજરે પડ્યો. એનો ચહેરો લેવાઈ ગયો હતો, પણ મેં ધાર્યું હતું તેના કરતાં ઓછી ખિન્નતા ત્યાં જોઈને મને કાંઈક દમ લેવાની તક મળી. હું ધીમે પગલે તેની પાસે ગયો અને ખુરશી ઉપર બેઠો. વિનાયકે મારી સામે જોયું, પણ એ કાંઈ બોલ્યો નહીં. તમે પહોંચી તો ગયા હતા કાં? વિનાયકે બોલ્યા વિના જ માથું ધૂણાવ્યું. પછી ધીમેથી કહ્યું, હું 12 કલાક મોડો પડ્યો. અરે રામ, મળી શકાયું હોત. વિનાયકની આંખમાં આંસુ ઉભરાતા હતા.
પણ એણે એ ઘણી મહેનતે ખાડી રાખ્યા હતા. એ ઉઠ્યો, પાસેની બારી ઉગાડી, થોડો પ્રકાશ અંદર આવ્યો. એટલામાં પેલી બાઈ ધીમે પગલે અંદર આવી. સાહેબ, ભાઈ આવી ગયા છે. હું બેબાકડો થઈને ચમકી ગયો. તરત જ મને ભાન થયું કે ક્યાંક વિનાયકનું ખસી ગયું હોય નહીં. પણ વિનાયક શાંત ધીમે પગલે મારી તરફ આવ્યો. પહેલાં જેમ મૂકતો હતો તેમ મારા ખભા ઉપર હાથ મૂકી રહ્યો. મને એનાથી ઘણું આશ્વાસન મળી ગયું. એટલી એક નાની ક્રિયા પ્રતીતિ કરાવતી હતી કે વિનાયક હજી વિનાયક છે. તેણે મારા ખભા ઉપર હાથ મૂકીને ધીમેથી કહ્યું, શંકર, તે દિવસની વાત સાંભળે છે? હું તેની સામે જોઈ રહ્યો. કઈ? પેલો વાર્તાનો અંતવાળી. મને આજ લાગે છે વાર્તાકારે ઠીક અંત મૂક્યો હતો. આપણે એ વાર્તાકારની લાગણી વિવશતા ગણી કાઢી હતી, પણ એણે જીવન સહી લેવાના અનેક માર્ગમાં આ પણ એક માર્ગ છે એમ કહેવા ધાર્યું હતું. તે દિવસની વાત સાંભળે છે? ચાલ તો મારી સાથે. મેં ડોકું ધૂણાવીને હા પાડી, પણ એનો પૂરો મર્મ પકડાયો ન હતો. વિનાયક આગળ ચાલ્યો. હું એની પાછળ પાછળ ચાલી. આંખમાંથી આંસુ ખાડતી લક્ષ્મી પાછળ આવી રહી હતી. વિનાયક બોલતો હતો, મારો નિયમ હતો, શંકર, 11 વાગે ઓફિસે જતા પહેલાં હું મળવા આવતો. એને કંઠ લથડાતો જણાયો. મેં તરત જવાબ પાડ્યો, હા હા કહેવા જતાં કે હું જાઉં છું. મનમોહનને એમ હું બોલી શક્યો નહીં. હા, ત્યારે તો એ જાણે છે મારો ઓફિસે જવાનો વખત થયો છે એટલે લક્ષ્મી મને કહી ગઈ. મારું હૃદયમાં બેસી ગયું. હા, ત્યારે વિનાયકને પણ આ મનમોહનના મૃત્યુએ કલ્પનાના આધારે જીવન સહન કરવાનો માર્ગ બતાવ્યો હતો. અમે મનમોહનના ખંડ પાસે આવી ગયા હતા. અંદર મેં દૃષ્ટિ કરી. દરેક વસ્તુ મનમોહન ત્યાં બેઠો હોય તેમ ગોઠવાયેલી પડી હતી. સામે ટેબલ ઉપર ચોપડીઓ હતી, છબીઓ ટીંગાતી હતી. મનમોહનનો કોટ પણ ત્યાં હતો, ટોપી હતી, એની લાકડી નજરે ચડે તેમ ઊભી પડી હતી. મનમોહન, હું 5 આવીશ હં? વિનાયક બહાર ઊભો રહીને જ બોલ્યો, અને પછી કાંઈ ન હોય તેમ હંમેશ જતો હતો એ જ પ્રમાણે ધીમે શાંત પગલે એ ઓફિસે જવા નીકળ્યું. પણ એનો એ કરુણ શાંત ઈશ્વરી ચરણે મુકાતો હોય તેવો શબ્દ સાંભળતા મને લાગ્યું કે મારા પગ હમણાં ભાંગી પડશે. લક્ષ્મી તો આંખે હાથ દઈને ત્યાં રડતી રડતી ઊભી રહી ગઈ હતી.